વિતક શરૂ થાય છે, વિતક શરૂ થાય છે, આપણી વિતક શરૂ થાય છે. ઇતિહાસ આપણો સમજવાનો અવસર વીતી જાય છે. ચાલો ભાઈઓ બહેનો આપણી વિતક શરૂ થાય છે. હવે વિતક એટલે આપણે જોઈ ગયા હતા કે આપણે અનુભવ કથા. હવે વિતકમાં આપણે પહોંચ્યા હતા ગઈકાલે થોડીક ચર્ચા કરી ગયા હતા. બે જણા થઈ. વિતક એટલે શું? વૃત્તક એટલે વૃત્તાંત. આપણી ઉપર વીતેલી ઘટનાઓ એનો ઇતિહાસ. એવી એમાં આપણે કૃષ્ણ ચરિત્ર ચાલતું હતું. મથુરાની જેલમાં ચતુર્ભુજ સ્વરૂપે વિષ્ણુ ભગવાને દર્શન આપી વસુદેવ દેવકીને કહ્યું કે હવે જે બે ભુજા વાળું બાળક અહીં જે પ્રગટ થાય એને લઈને તમે નંદજીને ઘેર જજો. અને ત્યાં જે બાળકીનો જન્મ થયો છે એને લઈને પાછા આવી જજો. વસુદેવ કે છે મારા પગમાં બેડીઓ પડેલી છે, વરસાદ ચાલુ છે, જમુના નદી બે કાંઠે છે, આ બધું કેવી રીતે બનશે? એ બેડીઓ તમારી ખુલી જશે. જેલના સાત સાત દરવાજાના દરેક દરવાજે ચાર ચાર રક્ષકો, એ દરવાજા આપોઆપ ખુલી જશે અને એના રક્ષકો છે બધા ઊંઘી જશે. બધી વ્યવસ્થા થઈ જશે. તમે આ બાળકને નંદજીને ત્યાં મૂકી દો ને ત્યાં નંદ જશોદાને જે બાળકીનો જન્મ થયો છે એને લઈ આવો અને પાછા જેલમાં આવી જાઓ. વસુદેવની બેડીઓ તૂટી, પહેરેદારો બધા ઊંઘી ગયા. જે બાળક, એ બાળક કોણ હતું? દોઈ ભુજા સ્વરૂપ જોગો શ્યામ આત્મ અક્ષર જોશ ધનિધામ. બે ભુજનું જે બાળક થયું પેલું ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યું વિષ્ણુ ભગવાન હતા. હવે બે ભુજનું જે બાળક થયું તે એની આત્મા આત્મ અક્ષર, અક્ષરની આત્મા હતી ને એની ઉપર રાજ્ય મહારાજનો જોશ સવાર થયો.
આત્મ અક્ષર જોશ ધની ધામ. હવે વસુદેવજી તો આજ્ઞા પ્રમાણે ટોપલીમાં બાળકને પધરાવીને માથે મૂકીને નીકળ્યા. દરવાજા ખુલી ગયા, આપોઆપ બેડીઓ પગડી તૂટી ગઈ. શ્રાવણ મહિનાની 8મની મધરાત ઝરમર ઝરમર વરસાદ પડે. જમનાજી બે કાંઠે જાય. હવે આ બધા ચમત્કાર થયા જ છે, તો આગળ પણ થશે એવી અપેક્ષા રાખી એક ટોપલીમાં બાળકને લઈને માથા ઉપર પધરાઈ ગોકુળ તરફ પ્રયાણ કર્યું. જમનાજીમાં એક પુલ થઈ ગયો. એક મોટો નાગ બંને કાંઠે, પેલે કાંઠે મળું ને આ કાંઠે પૂંછડું, એ જમનાજીમાં પુલ બનાવી દીધો. વસુદેવજી એમ કે આ રાતોરાત પુલ કેવી રીતે થઈ ગયો? પણ આ બધું ચમત્કારિક થતું હતું એટલે કોઈ થયું હશે. પુલ ઉપર ચાલ્યા. જમનાજીએ જોયું કે પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમાત્મા મારી ઉપર થઈને જાય છે અને મને ચરણ સ્પર્શ પણ નહીં કરવા દે. એટલે તો વધારે તોફાને ચડ્યા. મોટા મોટા મોજા ઉછળવા લાગ્યા. કૃષ્ણજીએ વિચાર્યું કે આ મને લઈ જનાર મારા પિતાજી એ દુખી થાય છે મારે કારણે. છાબડીમાંથી પગ નીચે કાઢ્યો, જમનાજીને સ્પર્શ કરાવી દીધો એટલે જમનાજી શાંત થઈ ગયા, માર્ગ આપી દીધો. અંધારી રાત, શ્રાવણ વદ 8મ, એટલે વીજળીને ઝબકારે મોતીડા પરોરીલો. પાનબાઈ કે છે વીજળીનો ઝબકારો થાય એના પ્રકાશમાં જોઈ લેવાનું, પછી અંદર ઉપર સતત વીજળીના ઝબકારા થવા લાગ્યા અને અજવાળું થઈ જાય. એ વીજળીના ઝબકારાના અવાજે, ઝબકારાના પ્રકાશે વસુદેવજી ચાલ્યા. જમનાજી પાર કરી નંદજીને ઘેર પહોંચ્યા. જશોદાજીએ એક બાળકીને જન્મ આપેલો અને તરતની પ્રસૂતિ હોવાને કારણે બેહોશ જેવી સ્થિતિમાં હતા. એમના ઘરના દરવાજા ખુલી ગયા. વસુદેવજીએ પોતાનો પુત્ર જશોદાજીની કુખે મૂકી દીધો અને માં એમની તાજી જન્મેલી બાળકીને પોતાની છાબડીમાં લઈ લીધી. અને જે રીતે ગયા હતા એ રીતે પાછા આવ્યા. પાછા જેલમાં આવી ગયા. બધા દરવાજા આપોઆપ બંધ થઈ ગયા. એમના પગમાં બેડીઓ લાગી ગઈ અને પેલી બાળકીનો રડવાનો અવાજ આવવા લાગ્યો. કંસને પટાવાળાએ ખબર આપી કે ભાઈ બાળકનો જન્મ. બાળક નો જન્મ છે એટલે કંસ તો દોડતો આવ્યો. એ દેવકીનું 8મું સંતાન એ મારો વધ કરશે. એટલે દેવકીનું એકય સંતાન નહીં મૂકવાનું. કયું 8મું, કયું પહેલું? નારદજીએ અહીં સમજાવી દીધું કે જો 8 ડીંબુ ગોરાકારે મૂકી દે, કયું પહેલું કયું 8મું બોલ. પાપનો ઘડો જલ્દી ભરાય તો એનો ફેસલો થઈ જાય. નારદજીનો વિચાર.
કંસ તો ગયો બાળકીને બે પગથી પકડી અને જોરથી ભીતમાં પછાડવા જાય છે. ત્યાં તો બાળકે હાથમાંથી છટકીને ઉછળીને આકાશમાં પહોંચી અને અષ્ટભુજા 8 ભુજો વાળી મહાશક્તિનું દર્શન કરાયું, સ્વરૂપ ધારણ કર્યું અને એને આકાશમાં જઈને શબ્દો ઉચ્ચાર્યા. આકાશવાણી થઈ કે તું મને શું મારતો હતો? અષ્ટભુજા દેવીએ કહ્યું કે તું મને શું મારતો હતો? અને તને મારનારો તો વ્રજભૂમિમાં સલામત રીતે પ્રગટ થઈ ગયો, પહોંચી ગયો. અહીં કંસની ચિંતાનો કોઈ પાર નથી કે દેવકીનું 8મું સંતાન એટલે કોઈ પણ સંતાન 8મું હોઈ શકે છે અને એ મને મારી નાખશે. તો શું કરવું હવે? વ્રજભૂમિ 84 કોષ નો આખો વિસ્તાર, જેમ આપણે ચરોતર ગણાય, નડિયાદની આજુબાજુનો વિસ્તાર છે. નડિયાદ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા એ ઉત્તર પ્રદેશ ગણાય, ઉત્તર ગુજરાત કહેવાય. અને સુરત ને એનીથી નીચેનું છે એ બધું દક્ષિણ ગુજરાત કહેવાય. આ મધ્ય ગુજરાતને ચરોતર કહેવામાં આવે છે. એમ ત્યાં વ્રજભૂમિ, તને મારનારો વ્રજભૂમિમાં પ્રગટ થઈ ચુક્યો છે. બધા રાક્ષસોની મીટિંગ બોલાઈ કે હવે શું કરવું? પૂતનાએ બીડું ઝડપ્યું કે વ્રજભૂમિની અંદર જેટલા નવા બાળકો હોય ને એ બધાને હું મારી નાખીશ. એટલે તારા માથેથી જોખમ ગયું. પૂતના એ રાક્ષસી હતી, એ મહામાયા આવી. એટલે આ અઘરામાં અઘરું કામ પૂતનાએ ઉપાડ્યું. હવે નંદને ઘેર સવારે કૃષ્ણ જન્મનો ઉત્સવ, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ. હાથી દિયો, ઘોડા દિયો, ઓર દીની પાલકી, જય કનૈયા. દાન કર્યું આટલું તો. હાથી દાનમાં આપ્યા, ઘોડા દાનમાં આપ્યા, પાલખી દાનમાં આપી. બ્રાહ્મણોને મજા આવી ગઈ. કૃષ્ણજીનું પ્રાકટ્ય થયું. કેટલી બાધા આખડી રાખવા છતાંય સંતાન પ્રાપ્ત નથી થતા. એને જયારે સંતાન પ્રાપ્ત થાય ત્યારે ખૂબ ખુશી થાય. એટલે બધી જેણે જેણે સમાચાર સાંભળ્યા એ બધાઈ ગાતા ગાતા નંદજીને ઘેર પહોંચવા લાગ્યા. વ્રજભૂમિની અંદર નંદજી એટલે એમનો મુખિયા, રાજા. પોતાના રાજાને ત્યાં ખુશીના સમાચાર. બાળકનો જન્મ. આવી શ્રી કૃષ્ણ બદામણી રંગરાતી રે, સામે મળી વ્રજનાર શ્યામ ગુણ ગાતી રે. ઘેર ઘેર તોરણ બાંધિયા રંગરાતી રે. આપણે ખુશ થઈ ગયા હતા, તોરણ બાંધી દઈએ ક્યારે. આથો પાલાવનું સર્વે મળી મંગલ ગાય, શ્યામ ગુણ ગાતી રે.
ઘેર ઘેર ઓછવ અતિ ગણા રે રંગ રાતી રે હે મોતીડે થાળ ભરાય શ્યામ ગુણ ગાતી રે. થાળ ભરીને સગ મોતીડે વધારવા માટે બધી ચાલી. દૂધ દધીના, આ તો ગોપાલો બધા. દૂધ દધીની ખોટ નહીં. દૂધ દધીના છાટણા રે રંગ રાતી રે કઈ ઉડે છે બીલ ગુલાલ શ્યામ ગુણ ગાતી રે. નંદજીને આનંદ અતિ ગળો રે રંગ રાતી રે. માતા જશોદા જાયો કાન શ્યામ ગુણ ગાતી રે. આ ભજન કોઈ સામાન્ય માણસે બનાયેલું નથી. નરસૈયાનો સ્વામી સાંભળો રે રંગ રાતી રે. નરસૈયાનો સ્વામી મળ્યો રે રંગ રાતી રે. સર્વે મન અતિ ઉમંગ થી શ્યામ ગુણ ગાય શ્યામ ગુણ ગાતી રે. તો બધા વધાઈઓ ગાતા ગાતા નંદજીને ઘેર બધા ગોપો ગોવાળિયાઓ જાય છે. નાનું બાળક આવ્યું છે નંદજીને ઘેર. ખૂબ ખુશ છે, ખૂબ ખુશ છે બધા, ખૂબ આનંદ છે. નંદ એટલે રાજા, મુખિયા. એ બધા ગોવાળો જે હતા એ બધા એના મુખિયા, રાજા, મુખી, સરપંચ આપણે કહીએ ગામના, એવા હતા. અને બહુ લોકપ્રિય હતા. એટલે એમને ત્યાં ખુશીનો પ્રસંગ હોય તો બધા એને મનમાં ખુશી થાય અને એ ખુશીમાં બધા ભાગ પડાવે. હવે બાળક, નાનું બાળક એટલે બાળક આવવાનું હતું એટલે પારણું તૈયાર રાખેલું. એ પારણામાં નંદ કુમાર મારા હૈયાનો હાર ઝૂલે પારણીએ નંદ કુમાર કંકુવર્ણી કાયા સોહે કાન કુંવરની જોઈને મોઈ સર્વે વ્રજની નાર. કે આવું પુત્ર આપણે હોય તો કેવું સારું. બધા જે આવે બધા મોહિત થઈ જાય એના રૂપથી. અને આ એક સત્ય એમાં સમાયેલું છે, કંકુવર્ણી કાયા. નાનું બાળક હોય અને એનો રંગ લાલ 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 કંકુવર્ણો હોય તો સમજવાનું કે આગળ જતા એ શ્યામ રંગનું થશે. જન્મ થાય ત્યારે કંકુવર્ણી બાળક હોય તો આગળ જતા શ્યામ રંગનું થાય. અને કૃષ્ણજી કાળા હતા તો તમને બધાને ખબર છે કે કૃષ્ણ શ્યામ રંગના હતા. અને એટલે દયારામે ગાયું, શ્યામ રંગ સમીપે ન જાઉં મારે આજ થકી, શ્યામ રંગ સમીપે ન જાઉં, જેમાં કાળાશ તે તો સર્વ એક સરખું, સર્વમાં કપટ હશે આવું મારે આજ થકી, શ્યામ રંગ સમીપે ન જાઉં. દયારામ બંસી બોલનો કવિ, દયારામ ડભોઈનો કવિ. અને આ તો હું ઉપરથી કઉ છું, પણ મારું દિલ એમ કે છે કે આ વચન હું નિભાવું જ નહીં, એની પાસે જ જઉં. ના જવાનું કે છે શબ્દોમાં,
અને અંદરથી જ એની પાસે જ જવું છે. કાનોડો બહુ ગમે છે. કંકુ વર્ણી કાયા સોહે કાન કુંવરની. આગળ જતા શ્યામ રંગ થશે નક્કી થઈ ગયું. જોઈ શ્યામ રંગ છતાં રૂપાળો એટલો બધો. રૂપ અને રંગ બે અલગ વસ્તુ છે. નાક, કાન, આંખો, હોઠ અને આહડે પછી એનાથી રૂપ નક્કી થાય. શ્યામ રંગ હોય તોય ખૂબ આકર્ષક હોઈ શકે, અને ગોરો રંગ હોય તોય કદરૂપ હોઈ શકે. એટલે રંગ અને રૂપ બે અલગ ચીજ છે. જોઈને મોઈ સર્વે વ્રજની નાર. આવું બાળક આપણને મારે હોય તો કેવું સારું. બરે વ્રજની જે સ્ત્રીઓ આવે ને જુએ જશોદાની ત્યાં, એને એમ થાય કે તું બહુ સુંદર બાળક છે. હે તે ગાય ગોપી હરખે ઝુલાવે. ખૂબ પ્રેમથી ગીત ગાય છે અને હરખથી પારણું ઝુલાવે છે. જે સખી આવે એ ઝુલાવતી આવે. ધૂન મચી રાજા નંદજીને દ્વાર, ઝૂલે પારણીએ નંદ કુમાર. સરસ મજાના ગીતો ગાતી જાય અને ઝુલાવતી જાય. ગોપીઓ આવે છે અને આ કનૈયાને ઝુલાવે છે. કેવું સરસ! આ પારણું ઝુલાવવાનો ખૂબ આનંદ થાય. ઘેર ઘેર થી સૌ માનું નીકળી, ધવલ મંગલ ગાય ચાર, ઝૂલે પારણીએ નંદ કુમાર. ખૂબ ઝુલાવે છે અને ખૂબ આનંદથી ગાય છે. મંગલ ગાય છે, ધવલ મંગલ. ધવલ રાગ થી મંગલ કામના કરવાનું ગીત ગવાય છે. હરખી ગોપી ને ગોવાળ મંડળી. કે આપણો ગોવાળિયો આવી ગયો આપણી સાથે ગાયો ચારા બાબા. એ ગોવાળ મંડળી ખૂબ ખુશ થઈ ગઈ. ગોપીઓ પણ ખૂબ ખુશ થઈ ગઈ. ચોક ચૌટે થાય, ચોક ચૌટે થાય થઈ કાર, ઝૂલે પારણીએ નંદ કુમાર. ભજન જેવા તેવા નથી, ચંદ્ર સખીનું છે. ચંદ્ર સખી નો ભાલો છે રતિયો. રસિયો છે. હવે શુષ્ક માણસ ને રસિયો, રસિક, એ બેમાં ઘણો ફરક હોય. એ છે મારો પ્રાણ આધાર, ઝૂલે પારણીએ નંદ કુમાર. ચાર દિવસ થઈ ગયા આ રીતે આનંદ કરતા કરતા. બધી ગોપીઓ આવે છે, ખૂબ લાડ લડાય છે અને કૃષ્ણજીને વાલો વાલો કરે છે. 4 દિવસ પછી વદ બારસ થઈ. આપણે જાણીએ કે જન્માષ્ટમી શ્રાવણ વદ 8મ ને દિવસે રાત્રે 12 વાગે કૃષ્ણજીનો જન્મ. તો 4 દિવસ પછી વદ બારસ નો દિવસ આવ્યો. શિવજીને ખબર પડી કૈલાસમાં કે કૃષ્ણજીનું પ્રાકટ્ય થયું છે, અને એમાં માત્ર વિષ્ણુ ભગવાન છે એવું નહીં. વિષ્ણુ ભગવાનના 4 વ્યુહ શક્તિઓ એમની અંદર છે. ગૌલોકી કૃષ્ણનું કલેવર સ્વરૂપ છે, અને અક્ષરાતીત પરમાત્માનો જોશ આવેશ છે.
આવું તો ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી, એવું આજે ઘટવા જઈ રહ્યું છે. શિવજી કૈલાસથી દર્શન કરવા માટે આવે. દેખ દેખ એક બાલા જોગી દ્વારે મેરે આયો રે, પિત પિતાંબર ગંગ બિરાજે અંગ વિભૂતિ લગાયો રે. આખા શરીરે પેલી વિભૂતિ લગાડેલી હોય. શિવજી તો ડરામણું રૂપ ભાઈ બી જાય છોકરું. પિત્ત પટંબર, પીળા રંગનું પિતાંબર એમણે પહેર્યું છે, માથા ઉપર ગંગાજી છે અને આખા શરીરે વિભૂતિ લગાડેલી છે. તીન નેત્ર અરુ તિલક ચંદ્રમા, કપાળમાં ચંદ્રમા છે, ચંદ્રમાનું તિલક કર્યું હોય. તીન નેત્ર, બે આંખો અને એક કપાળમાં. જોગી જટા બનાયો રે, માથામાં ઉપર મોટી જટા છે. ભિક્ષા લે નીકળી નંદરાણી, નંદરાણી એટલે જશોદાજી, નંદના પત્ની, એ ભિક્ષા લઈને નીકળી. લોટ ચોખા દાળ એવું કરે. આપણે તો એવું લઈને નીકળીએ, પણ આ તો મોતી એન થાળ ભરાયો રે. ખૂબ ખુશી છે એટલે મોતી થાળ ભરીને સગ મોતીડે એ લઈને આયા. લો ભિક્ષા જોગી જાઓ આસન પર, હે યોગીરાજ આ ભિક્ષા તમે સ્વીકારો મારી, અને તમે દૂર જરા બેસો. તમે મારું આ છોકરું બી જશે બિચારું, રૂપ તમારું એવું છે. મેરો લાલ ડરાયો રે, ના ચાહીએ તેરા પીત પીતંબર. કૃષ્ણને અંતાડી દીધા પારણામાં. તમને જોઈને તો મારું છોકરું બી જાય. ના જાય તેરા પીત પીત, મારે તારું પીતાંબર નથી જોઈતું અને મોતીઓનો થારે નથી જોઈતો. ના ચાહીએ તેરી માયા રે, તારી માયા એટલે આ મિલકત, મોતીઓ. अपना गोपाल बताव नंदरानी, हम दर्शन को आया रे. હું છેક કૈલાસ થી આવ્યો છું દર્શન કરવા માટે. એ તારા પુત્રના દર્શન કરાયો. કે તમને જોઈ તો બી જાય, શરીર જાય, તાવ આવી જાય. બાલક લે નિંદરાની, જોગે દર્શન પાયા. આપણા નહીં જાય દર્શન કર્યા સિવાય. એટલે બાળકને પોતાના ખોરામાં લઈને નંદરાણી જશોદાજી બહાર નીકળ્યા અને શિવજીએ દર્શન કરી લીધા ત્યારે સંતુષ્ટ થયા. જોગી દર્શન પાયા રે, દર્શન પાય પ્રેમ બસ. અરે દર્શન થયા એની સાથે નાચવા લાગ્યા શિવજી, નૃત્ય કરવા લાગ્યા. શિવજી નૃત્ય કરે એટલે જેમ તેમ ના હોય શિવજી નું નૃત્ય. મન મંગલ દર્શાયા રે, બાળકનું મંગલ થાવ, શુભેચ્છા આપી, આશીર્વાદ આપ્યા. દેતા આશીષ ચલે આસન પર, કે તમને જોઈ મારું છોકરું બી જશે, બહુ નાનું છે. એટલે કે કઈ વાંધો નહીં, મને દર્શન કરાવી દે. એવું દૂર બેસે છે અને એ દૂર આસન ઉપર પાછા જતા રહ્યા શિવજી દર્શન કરીને. ચિરંજીવ તેર જાયા રે, તારું બાળક છે ને તો ચિરંજીવ છે. અક્ષરાતીત પરમાત્મા છે એટલે ચિરંજીવ, કાયમ જીવનાર. સુરદાસજી ભજન બનાવ્યું છે. સુરદાસ પ્રભુ સખા વિરાજે, આનંદ મંગલ ગાયા રે. શિવજીએ ખૂબ આનંદ મંગલ ગાયા, ખૂબ નૃત્ય કર્યું અને પછી પોતાને ઠેકાણે ગયા. હવે
અહીં પેલા કંસને તેલ રેડાયું છે, એટલે પૂતનાએ એનો ચિંતા ઓછી કરવા માટે કહ્યું કે તાજા જન્મેલા જેટલા બાળકો છે ને બધા હું મારી નાખી છું, તારા દુશ્મનનો સવાલ મટી જાય, તું ચિંતા ના કર. એટલે કૃષ્ણજી જયારે 6 દિવસના થયા ને ત્યારે પૂતના સ્વર્ગની અપ્સરા હોય ને એવું સુંદર રૂપ ધારણ કરીને આવી. ફરતી ફરતી બાળકોને જોતી જોતી જશોદાજીને ત્યાં આવી. છઠ્ઠે દાડે કૃષ્ણજી 6 દિવસના હતા. એવી સુંદર બનીને આવી કે માતા કોઈ ના જ ના પાડી શકે, બધા એનાથી પ્રભાવિત થઈ જાય કે હા કેટલી રૂપાળી, કેવું સરસ રૂપ, કેટલા સુંદર વસ્ત્રો ધારણ કર્યા છે. માતા જાણ્યું કે તારે બાળકનો જન્મ થયો છે, મને જરીક રમાડી દેવા દે. ખોળામાં લીધું, લીધું એવું છાતીએ વરગાડ્યું, જાણે બહુ લાડ કરતી હોય, બહુ પ્રેમ કરતી હોય એમ. આ તો ભાઈ કૃષ્ણજી હતા, સામાન્ય બાળક નતું. એ તો બચ 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 ધાબવા લાગ્યા તો પૂતનાનો પ્રાણ ચૂસી લીધો. પૂતના તો આકાશમાં ઉડી અને રાક્ષસીનું અસલ જે સ્વરૂપ હતું એ રૂપ લઈને આકાશમાંથી નીચે પછડાઈ, એના પ્રાણ પણ ચૂસાઈ ગયા. એટલે છ દિવસના કૃષ્ણ હતા. જશોદાજી બધા કુકુળ વાસીઓ અતિશય ચિંતામાં આવી ગયા કે કૃષ્ણને લઈને ઉડી આકાશમાં. કૃષ્ણએ એના પ્રાણ પણ ચૂસી લીધા. એટલે ધબ દઈને પછડાઈ કેટલાય ઝાડ નીચે ભાગી ગયા. એવું મોટું રાક્ષસનું રૂપ. નિસરણીઓ મંગાવી ત્યારે તો એની ઉપર લાંબી થઈને પડી હતી, એની ઉપર ચડાયું અને ઉપર ચડીને કૃષ્ણજીને છૂટા પાડ્યા. ત્યાં સુધી કૃષ્ણજીએ એને ચૂસ ચૂસ કરી. 6 દિવસની ઉંમરે નિસરણીઓ મૂકીને કૃષ્ણજીને ઉતારવા પડ્યા. અને છઠ્ઠે દિવસે પૂતનાનો મોક્ષ થઈ ગયો. રાક્ષસી આવી હતી મારવા માટે, પણ પ્રભુને હાથે જેનું મૃત્યુ થાય એનો મોક્ષ થઈ જાય. પ્રેમ મળે તો વાત જુદી જ છે, પણ મૃત્યુ મળે ને તોય એના હાથે મોક્ષ થાય. હવે કૃષ્ણજીને 1 મહિનો પૂરો થઈ ગયો. 1 મહિનાના થયા. માસિયાની ઉજવણી ચાલે, મહિનો પૂરો થાય એટલે માસીઓ ઉજવવાનું. એ ઘરમાં મહેમાનો એમને જમાડવાની વ્યવસ્થા ને એમાં બધા પડ્યા. એમાં કૃષ્ણજીને ગાડું નજીકમાં પડ્યું તો એની નીચે ખોયું બાંધી દીધું. એ ગાડું બનીને રાક્ષસ આવેલો. કે હવે હું સી રીતે કૃષ્ણને મારું. તેમના બારણામાં ગાડું થઈને આવીને પડ્યો. જેવો તક મળે તક જ તે હમેથી એ ગાડા નીચે જ ખોયું જોઈને બધે એને કૃષ્ણજીને હુવાડી દીધા. લે તક હોત તો તરત જ મળી.
કૃષ્ણજી તો એક લાત એવી ઠોકીને કે શકટ એટલે ગાળું, શકટાસુર એનો મોક્ષ થઈ ગયો. મારવા આવ્યો તો કૃષ્ણને, પણ કૃષ્ણએ એને પહોંચાડી દીધું યમલોકમાં. 1 મહિનાની ઉંમરે આ પરાક્રમ. પછી બીજો બનાવ બન્યો કે તૃણાવર્ત હતો, એ બીજો રાક્ષસ, શકટાસુરનો મિત્ર. એ કૃષ્ણને લઈને આકાશમાં ઉડ્યો. બધા ગોકુળવાસીઓ ચિંતા કે એ જાય એ જાય એ જાય, બધાના ડોકા ઊંચા, ટોપીઓ નીચે પડી ગઈ. એટલો ઊંચે ગયો. પછી કૃષ્ણજીએ એટલો આખા બ્રહ્માંડનો ભાર એની પર મૂક્યો ને ધાપ દઈને પડ્યો નીચે. અને એ તૃણાવર્ત નામના રાક્ષસનો પણ મોક્ષ થઈ ગયો અને કૃષ્ણજી થઈ સલામત. એમ બધાએ જઈ તરત જ કૃષ્ણજીને ઉપાડી લીધા. 1 મહિનાની માસિયાની ઉજવણી આ રીતે થઈ ગઈ, મહિનાની ઉંમરે. પછી એમના રાજગુરુ જે હતા એમને બોલાવીને નામકરણ વિધિ થઈ. મિથુન રાશિ આવે છે બી, ક, છ અને ગ, એટલે એમનું નામ કૃષ્ણ પાડવાનું. ત્યાં સુધી તો બાળક જ હતું વગર નામનું. ક ઉપર એમનું કૃષ્ણ નામ પાડવામાં આવ્યું. અને આપણે ખાલી કૃષ્ણ નથી બોલતા, શ્રી કૃષ્ણ બોલીએ. શ્રી આગળ લગાડીએ માનવાચક. જય શ્રી કૃષ્ણ. રસ્તામાં કોઈ સામો મળે તો આપણે શું બોલીએ છીએ? કહો તો પ્રણામ બોલીએ, કહો તો જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ બોલે. એ કૃષ્ણજીનું નામ લેવાય છે, વાંધો નહીં કશો. પણ અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપી સેવનમ. આ શાસ્ત્રોનો શ્લોક છે. અભિવાદન એટલે પ્રણામ, નિત્યમ એટલે હંમેશા, જે હંમેશા, વૃદ્ધોપી સેવનમ પોતાનાથી જે વડીલ હોય, વૃદ્ધ એટલે ગરડા એવું નહીં, પોતાનાથી મોટા ભાઈ, મોટી બહેન, કાકા કાકી, પડોશી હોય, નાની ઉંમરમાં મોટા હોય, જ્ઞાનમાં મોટા હોય, નિત્યમ વૃદ્ધોપી સેવિનમ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર વિદ્યા યશો બલમ. એની 4 વસ્તુ વધી જાય છે. જય શ્રી કૃષ્ણ કહો એટલે કૃષ્ણજીનું નામ તમે લીધું એટલું જ થાય. એમનો જય થાય એવી ઈચ્છા કરી. પણ પ્રણામ બોલો તો 4 ફાયદા. ચત્વારી એટલે 4, તસ્ય એટલે તેના, વર્ધંતે એટલે વધી જાય છે. 4 વસ્તુઓ વધી જાય. કઈ કઈ 4 વસ્તુ? આયુ એટલે આયુષ્ય વધે, વિદ્યા વિદ્યા વધે, યશ કીર્તિ વધે, બલમ બળ વધે. આવું તો કેવી રીતે બને? પ્રણામ કરવાથી. પણ ભાઈ આ શાસ્ત્રનો શ્લોક, હું શું કરું એમાં? ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશો બલમ. અભિવાદનશીલ છે, જેને નિયમ છે અભિવાદન કરવાનો એટલે પ્રણામ કરવાનો, જેનો નિયમ છે, જે હંમેશા પોતાનાથી વડીલો હોય, જ્ઞાનમાં અથવા ઉંમરમાં, એમને જે હંમેશા પ્રણામ કરે છે, એની 4 વસ્તુ વધી જાય છે. આયુ, વિદ્યા, યશ અને બલ.
આ તારું માને એમ ના આવે એ વાત, પણ હવે આ તો શ્લોક કઈ મારો બનાવેલો નથી. તો જે વડીલોને આટલું માન આપે છે, માતા પિતા મોટા ભાઈ, એ આ પ્રણામ કરનાર જે વ્યક્તિ છે એને ખોટે રસ્તે જવા દે? દારૂ પીવા દે? બીડી પીવા દે? અફીણ ખાવા દે? ગાંજો ચરસ કશું કરવા દે? ના કરવા દે. બોલો, આયુર્ વધ્યું કે ના વધ્યું? અને આ બધું કરે તો આયુષ્ય ઘટે કે ના ઘટે? વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ શ્લોક કેવી રીતે કામ કરે છે. આયુર પછી એ ભણે કે ના ભણે? દારૂડી થઈ ગયો તો ભણવા નહીં જવાનો, ગંજેડી થઈ ગયો હોય તો ભણશે નહીં. એટલે નિર્વ્યસની રાખશે એને. માતા પિતા, મોટા ભાઈ મોટી બહેન, કાકા કાકી, પડોશી મોટી ઉંમરના જે હશે એ બધા એને ખોટે રસ્તે જતો અટકાવશે, એટલે એનું આયુષ્ય વધશે. એ ભણતો હશે તો સારું ભણી શકશે. વિદ્યા અને ભણેલો હશે તો એની કીર્તિ ફેલાટ કઈ એમ.એ થયેલો છે. છોકરો વધ્યો તો કઈ જેવો તો નહીં ભાઈ, આટલું ભણેલો છે, એન્જિનિયર થયેલો છે કે ડોક્ટર થયેલો છે, આટલું ભણ્યો. વિદ્યા યસ, અને ભણેલો હશે, નિર્વ્યસની હશે તો એની કીર્તિ હશે કે આ તો બહુ સારો, બહુ સારો, બહુ સારો. અને આ ત્રણેય વસ્તુ હોય તો એની તાકાત વધી જાય કે ના વધી જાય બીજા કરતા? એ બોલો, ચત્વારી તસ્ય વર્તતે આયુર્વિદ્યા યશો બલમ. કોને? જે પ્રણામ કરે તેને. અભિવાદન, પ્રણામ કરવાનો જેને નિયમ હોય એની આ ચાર વસ્તુ વધી જાય છે. એ સાયન્ટિફિક આપણે જોયું કે માત્ર કહ્યું જ છે કે ખરેખર છે, તો ખરેખર વધી જાય. હવે નામકરણ વિધિ એમની થઈ ગઈ. પછી નાનું બાળક હોય તો માટી ખાય, એની કેલ્શિયમની અછત હોય એટલે એને માટી ખાવાનું મન થાય. તો કૃષ્ણજી એ માટી ખાધી બાળક હતા નાના. મૃત્તિકા ભક્ષણમ. જશોદાજી કે મોડું ખોલ, મોડું ખોલ. તે માટી ખાધી, માટી ખાધી, મોં ખોલ. મોડું ખોલ્યું, પછી મોડું ખોલ્યું તો મોઢાની અંદર 14 લોકનું બ્રહ્માંડ એના દર્શન થયા. જશોદાજી તો ચક્કરાઈ ગયા, ચક્કર આપવા લાગ્યા. આ શું? આખું 14 લોકનું બ્રહ્માંડ, ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, સતલોક, અને ભૂરલોક થી નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાળ. આ 14 લોકોનું બ્રહ્માંડ. અને પાતાળની નીચે શેષનાગ. શેષનાગ કોની ઉપર? કાચબા ઉપર. કાચબો શની ઉપર? ભૂગર્ભ સમુદ્ર છે, ગર્ભોદક સમુદ્ર. ગર્ભોદક સમુદ્રની અંદર કાચબો, કાચબા ઉપર શેષનાગ, શેષનાગ ઉપર નારાયણજી. અક્ષર બ્રહ્મના મનનું સ્વરૂપ છે આદિનારાયણ, અને એના પ્રતિબિંબ સ્વરૂપ એ આ નારાયણજી. આટલું બધું એના મોઢામાં દેખાયું. જશોદાજી ચક્કર આવી ગયા.
આખું બ્રહ્માંડનું દર્શન કરાવી દીધું 1.5 મહિનાની ઉંમરમાં. ગુરુ હતા એમના કુલગુરુ ગર્ગાચાર્યજી. એમણે કહ્યું કે આ બાળક સામાન્ય નથી, કોઈક મોટો અવતાર લાગે છે. હવે એના પછી બહુ તોફાન કરવા લાગ્યા કૃષ્ણજી. તો જેમ જેમ મોટા થાય એમ તોફાન વધતું જાય. એટલે માતાને બહુ ગુસ્સો આવ્યો જશોદાજી. તો પહેલા પેલું લાકડાનો ખાડણીયો રહેતો હતો ખાડવા માટે. અનાજ ખાડવું હોય તો સાંભેલું લઈ અને ખાંડણીયો આટલો મોટો ઊંચો હોય, 3.5-4 ફૂટ જેટલો ઊંચો, લાકડાનો બનેલો. નીચે એનો બેજ હોય, વચ્ચે થી પાતળો હોય એકદમ, અને ઉપર જતા પહોળો થાય. કંકાવટી જેવો આકાર, મોટી કંકાવટી હોય ને એવું. એમાં અનાજ છડવાનું, બાજરી હોય તો બાજરી, એનું એ રીતે દળનું કરવાનું, દળવાનું. એવો ખાંડણીયો હતો. તો એ ખાંડણિયામાં વચ્ચેથી પાતળો હોય, ઉપરથી પહોળો હોય. કૃષ્ણજીને ખાંડણિયા જોડે બાંધી દીધા. બહુ તોફાન કરે, દોરડું લઈને. જશોદાજી દીકરાને સજા કરી. એટલે આ તો રડવા લાગ્યા, રડતા રડતા ચાલવા લાગ્યા. ખાંડણીયો આડો પડી ગયો, દોરડાથી બાંધેલો હતો. એ ઢસડ ઢસડ ખાંડણિયાને લઈને ઘરની બહાર નીકળ્યા. બહાર 2 વૃક્ષો હતા. અર્જુન વૃક્ષ, જેને આપણે સાદડ કહીએ. અર્જુન વૃક્ષ એટલે સાદડના 2 વૃક્ષો હતા. 2 જોડે જોડે ઉભેલા. એમાં વચ્ચે થઈને કૃષ્ણ નીકળ્યા. લે ખાંડણીયો આડો પડેલો ભરાયો વચ્ચે. કૃષ્ણએ જોર કર્યું, એટલું જોર કર્યું કે 2 મોટો આપણું શરીર જેટલું જાડું હોય છે ને એટલા જાડા 2 મોટા વૃક્ષો હતા. કડાક દઈને 2 ભાગ્યા અને પડ્યા નીચે. મોટો અવાજ થયો અને જશોદાજી ગભરાયેલા નીકળ્યા. શું થયું, શું થયું, શું થયું? એમાંથી 2 પુરુષો પ્રગટ થયા. એકનું નામ નલકુબેર, બીજાનું નામ મણિગ્રીવ. એમને પૂર્વજન્મમાં શાપ લાગેલો. એ નદીમાં સ્નાન કરતા હતા અને નારદજી ત્યાં થઈને નીકળ્યા વસ્ત્રવિહીન અવસ્થામાં. કે રે તને જલદેવકીનો કોઈ લિહાજ નથી, બહાર કોઈનો નહીં, પણ જળ એ તો વરુણ દેવતા છે, એમાં નગ્ન સ્નાન કરવાની કોઈને છૂટ નથી. વસ્ત્ર તો પહેરેલું રાખવું જ પડે. અંડરગાર્મેન્ટ, જાંગીઓ કે એવું ગમે તે સ્ત્રી હોય કે પુરુષ હોય, નગ્ન થઈને સ્નાન કરો તો વરુણ દેવ ગુસ્સે થાય તમારી. પાણીને જો આપણે વરુણ દેવ કહેતા હોઈએ તો એમાં સ્નાન આ રીતે કરે. છૂટથી પેલા સ્નાન કરે. નારદજી નીકળ્યા તો એમનું પણ લિહાજ નહીં જરાય. કે તમે 2 જડ ભરત હોય ને એવા છો, એટલે તમે વૃક્ષ થઈ જાઓ.
વનસ્પતિને લાજ શરમ ના હોય એ કપડા ના પહેરે. તમે વૃક્ષ જેવા છો. એટલે એ બે પછી તો ખૂબ કગરી પડ્યા નારદજીને કે અમારી ભૂલ થઈ ગઈ ને અમે જુવાની ના જોશમાં વિવેક ભૂલી ગયા અને અમને માફ કરી દો. ત્યારે નારદજીએ કહ્યું કે ભવિષ્યમાં કૃષ્ણ અવતાર થશે અને એ તમારો મોક્ષ કરશે, ત્યાં સુધી તમે ઉભા રહો. એટલે બે અર્જુન વૃક્ષ થઈ ગયા. અને જ્યાં આ ખાંડણીઓ લઈને કૃષ્ણજી રેખતા રેખતા ગબડાતા ગબડાતા આયા અને ખાંડણીઓ આડો પડી ગયો અને એવું જોર કર્યું કે બે વૃક્ષો કડાક દઈને ધરાશાયી થયા. જશોદાજી તો ગભરાઈ ગયા કે આ શું થયું, આ શું થયું. પણ એમાંથી બે પુરુષો પ્રકટ થયા. એકનું નામ નલકુબેર ને બીજાનું નામ મણિગ્રીવ ને આખો ઇતિહાસ કયો કે અમે આવી રીતે છાક છકેલા હતા અને નારદજીનો લિહાજ ના કર્યો, એમને માન મર્યાદા ના જાળવી એટલે એમણે અમને જે શાપ આપેલો અને એનું નિવારણ કહ્યું હતું કે જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે કૃષ્ણજી તમારો ઉદ્ધાર કરશે. તો આજે અમારો ઉદ્ધાર થયો. હવે અમારે સ્થાન જઈએ. કૃષ્ણજીને પગે લાગીને એમના આશીર્વાદ લઈ અને નલકુબેર ને મણિગ્રીવ એ નારદજીના શાપથી મુક્ત થયા. તો આજની કથાને સમય થઈ ગયો છે એટલે આપણે અહીંયા આગળ વિરામ આપીએ છીએ. હવે આગળની કથા આવતીકાલે શનિ રવિવારે આ કથા વિતકની કથા આગળ વધશે. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. ગુરુવર્ય ગણેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ. આ